પોરબંદર લોકસભાની ચૂંટણીના મતદાનમાં લોક સાહિત્યકારે કર્યું મતદાન। ઉપલેટા પંથકનું ઘરેણું ગણાતા લોક સાહિત્યકાર કવિરાજ દેવરાજ ગઢવીએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ। મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કર્યું મતદાન। લોકોને આ લોકશાહી પર્વમાં પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરવા કરી અપીલ। રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, ઉપલેટા। આ બધા જાણો છો, ભારતમાં અત્યારે લોકશાહીનો એક મહાપર્વ છે એ ઉજવાઈ રહ્યો છે। સાંસદની ચૂંટણી છે એ ચાલી રહી છે, ત્યારે મેં તો મતદાન કર્યું જ છે। આપણને જો મતદાનનો અધિકાર મળ્યો હોય તો હિન્દુસ્તાનમાં, ભારતમાં આપણા એક મતથી બહુ મોટો ફેર પડવાનો છે। ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે મારા એક મતથી શું ફેર પડે, એવું નથી। એક મતથી ઘણા બધા પરિણામો છે એ વિપરીત આવ્યા છે। તો આપણને જો અધિકાર મળ્યો હોય તો મતદાન એ પવિત્ર મતદાન છે, એ મતદાન કરીને મારીને તમારી ફરજ છે અદા કરવી જોઈએ। કારણ કે હિન્દુસ્તાનમાં, ભારતમાં આપણા મતનું બહુ મોટું યોગદાન છે। 5-5 વર્ષે આપણને અવસર મળે છે। લોકશાહીનો પર્વ કીધો છે, આ પર્વમાં હું તમે મતદાન કરી અને સહભાગી બનીએ। જય માતાજી।